તાલુકાના અણિયાદ ચોકડી પાસે પંચવટી સોસાયટીમાં રહેતા દરજી નિલેશકુમાર નટવરલાલ તેમના છોકરાનો જન્મદિવસ નિમિત્તે વૃક્ષો ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે, ત્યારે લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે તે માટે શહેરાના દરજી પરિવારે નવતર અભિગમ અપનાવ્યો છે। પુત્રના જન્મદિવસની ઉજવણીમાં આવેલા તમામ મહેમાનોને વૃક્ષના રોપણ કરી તેમનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। વૃક્ષોના આડેધડ નિકંદને લઈ વિશ્વભર ઊભી થઈ રહેલી ગ્લોબલ વોર્મિંગની અસર સામે વધુ વૃક્ષનું વાવેતર કરવું જરૂરી બની ગયું છે। વિકલ્પને સાર્થક કરવા માટે શહેરા એક પત્રકાર તથા દરજી પરિવાર દ્વારા પોતાની પુત્ર જન્મદિનની ઉજવણી કરતા અનોખી પહેલ કરી આવનાર મહેમાનોને વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્લોબલ વોર્મિંગની જટિલ સમસ્યાને દૂર કરવા વિશ્વમાં પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ હજી પણ લોકોમાં જોઈએ એટલી જાગૃતિ આવી નથી। પર્યાવરણના જતન માટે જો દરેક માનવી દ્વારા એક પણ વૃક્ષ વાવે તો ગ્લોબલ વોર્મિંગની અસરને અટકાવવામાં મદદરૂપ થઈ શકે તેમ છે। બસ જરૂર છે લોકોને જાગૃત કરવાની। બસ કંઈક આવા જ વિચાર સાથે શહેરા નિલેશ દરજી પરિવાર દ્વારા પોતાની પુત્રના આશીના જન્મદિવસની ઉજવણીનો નવતર અભિગમ અપનાવ્યો હતો। જન્મદિવસની ઉજવણીમાં આવેલા તમામ મહેમાનોને રિટર્ન ગિફ્ટ રૂપે વૃક્ષોના રોપ આપી તેને વાવી તેનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી।